બોલો. ગામ ધંધોળા, હીરાભાઈ જેઠાભાઈ વણકર. નાનોભાઈને રેલવે મંત્રી બનાવ્યો તે વખતે ધંધોળામાં વરઘોડો કાઢ્યો હતો, અને આજે તમે ભાજપમાં જતા રહ્યા એ ખરેખર ખોટું કર્યું છે. આ કાર્યકર સારું નથી. કોંગ્રેસે શું આવેલું એમને? કોંગ્રેસ તમને હું નહીં આવ્યું, તમારી હાથે પેઢી ખાય એટલું તમને કોંગ્રેસ આવ્યું, અને અત્યારે તમે આ જવાની વખતે તમે આવું કરો. ખરેખર આ ખોટું છે એમ. કોંગ્રેસે કેટલી વખત ટિકિટ આપી એમને? આ બીજી વખત આવે 5 વખત આવ્યા ને. પહેલી વખત જે વખતે નોકરી કરતા તે વખતે કોંગ્રેસમાં જ હતા, અને પછી કોંગ્રેસ ભાઈ તમને રેલવે મંત્રી બનાવ્યા. રેલવે મંત્રી બનાવ્યા તમને આખી હાથે પેઢી ખાય એટલું તમને કોંગ્રેસ આવ્યું, તમે આજે પાર્ટી બદલ નાખી. આ ખરેખર ખોટું છે. પાર્ટી બદલવાનું કારણ શું? હા, એ જ આપણે પૂછીએ ને કે કયું કારણ છે તમારે, શું તકલીફ છે, હું મેળવા કરો. કોંગ્રેસમાં એમને હું નહીં આપતા તમને. કોંગ્રેસમાં આ વખતે એમને ટિકિટ નથી મળવાની એટલે ભાજપમાં જોડાય. ટિકિટ કોણ નહીં આવે એને? એમને ટિકિટ કેમ ન મળે? શું નામ તમારે? શું નામ તમારે? હીરાભાઈ જેઠાભાઈ. કયું ગામ? ધંધોળા, નહીં વસાદ, વણકર. એટલે આ ભાજપમાં જોડાયા તો તમને નથી ગમતું? ના, નથી ગમતું મને. એટલે કોંગ્રેસમાં ટિકિટ નથી મળવાની એટલે ભાજપમાં જોડાયા છે. હા, એ સાહેબ અમને ખબર નથી કે ટિકિટ એટલે કમ નથી આપવામાં આવી કે હું કાની આવી, એ સાહેબ અમને ખબર નથી.